તો અમદાવાદ શહેરમાં ચોમાસાની ઋતુ જામતા જ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો એ માથું ઉચક્યું છે, જેના કારણે હોસ્પિટલોમાં દર્દીની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। ચાલુ મહિનામાં માત્ર 9 જ દિવસમાં ઝાડા ઉલટીના 113 કેસ, ટાઇફોઇડના 46 કેસ નોંધાતા પબ્લિક હેલ્થ સિસ્ટમ સામે મોટો પડકાર ઊભો થયો છે। આ ઉપરાંત ડેન્ગ્યુના 19, કમળાના 17, સાદા મેલેરિયાના 13 અને ચિકનગુનિયાનો 1 કેસ સામે આવ્યો। ચોમાસા દરમિયાન મચ્છરોનો ઉપદ્રવ અને દૂષિત પાણીની સમસ્યા વધતા જન આરોગ્ય તે જોખમાયું છે, જેથી તંત્ર દ્વારા નાગરિકોને ઉકાળેલું પાણી પીવા અને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં ચોમાસાની સિઝનને અંતર્ગત મચ્છરજન્ય કેસીસ અટકાવવા માટે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। આંકડાકીય દ્રષ્ટિએ લાસ્ટ મંથ દરમિયાન સાદા મલેરિયાના 50 કેસીસ, તે ઉપરાંત ડેન્ગ્યુના 68 કેસીસ રિપોર્ટ થયેલા હતા। આજ રોજ તારીખ 9 સુધી ટોટલ સાદા મલેરિયાના 13 કેસીસ અને 20 જેટલા કેસીસ ડેન્ગ્યુના રિપોર્ટ થયેલા છે।